जय भारत जय संविधान। आज एक न्यूज મળ્યા जो કે બે ન્યૂઝ મળ્યા અને જેમાં એક ન્યૂઝ તો બહુ દુઃખદ છે, તો તેના ઉપર ચર્ચા કરશું આપણે। ખાસ કરીને જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ આપણા મિત્રો જોડાય તેવો પ્રયત્ન કરવો। અને એક જે ખરાબ છે, પહેલાં એવું હતું કે કોળી સમાજના લોકો ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવતા। 307 જેવા ગંભીર ગુના। સરકારી કર્મચારી ફરિયાદી આંદોલન કરવા ભેગા થાય પોતાના હક માટે તો ધોકા મારવાના, નોકરીઓ ખાઈ જવાની, બજેટ ખાઈ જવાનું, આવી અનેક બધી સમસ્યાઓ અને અનેક જે આપણા અધિકારો છે તેના ઉપર તડપ મારવાનું કામ આ સરકાર કરતી। પણ આજે એક ન્યૂઝ એવા મળ્યા છે, એ ન્યૂઝમાં ખૂબ જ ગંભીર બાબત કે જે વિસ્તારમાં 70થી 50% કોળી સમાજની વસ્તી હોય, જો કે માત્ર કોળી સમાજને એ વિસ્તારના જેટલા પણ લોકો રહે છે તે વિસ્તારની દયનીય પરિસ્થિતિ, અને ખાસ કરીને તે વિસ્તારમાં 95% લોકો ઓબીસી એસસી એસટી સમુદાયના છે। એક ગામમાં 70થી 80% કોળી સમાજના, બાકીના જે 4-5 ગામો છે એમાં 50થી 60% વસ્તી કોળી સમાજની અને બીજા ઓબીસી એસસી એસટી સમુદાયના લોકો વસવાટ કરે છે। હું વાત કરું છું ધોળકા તાલુકાની, અને ધોળકા નગરપાલિકા દ્વારા જે કંપનીઓને મંજૂરી આપવામાં આવી, આ કંપનીઓનું પાણી આજુબાજુના 5 જે ગામો છે આ ગામોમાંથી ખાડી સ્વરૂપે પસાર થાય છે, કેમિકલ યુક્ત પાણી। અને તે ગામના લોકો હાઈકોર્ટમાં પણ તેનો કેસ ચાલુ છે, અને મને જાણવા એવું મળ્યું છે કે કોર્ટમાંથી પણ હુકમ છે આ પાણીને નિકાલ માટેનો કે આ પાણી બંધ થવું જોઈએ। છતાં પણ આ કંપનીના માલિકોને કોણ સાચવી રહ્યું છે, આ કંપનીને કોની રહેમ નજરથી ચલાવવામાં આવે છે, તે ખૂબ જ ચર્ચાનો વિષય છે। અને આ વિસ્તારનો ધારાસભ્યને મત શા માટે આપણે આપ્યા છે, ખાસ કરીને આ કોળી સમાજે, બરાબર, તે સમજાતું નથી। આ વિસ્તારમાં જે કેમિકલ યુક્ત પાણી જે પસાર થાય છે તેમાં અત્યાર સુધીમાં 20 લોકો મરણ પામ્યા છે, બરાબર, કેન્સર જેવી બીમારીથી પીડિત થઈ, બરાબર, આ લોકો મૃત્યુ પામ્યા છે। અત્યાર સુધીના 20 લોકો આ બીમારીથી મૃત્યુ પામ્યા છે આ જ કેમિકલના પાણીની અસરથી। અને અત્યારે મને ફોટા જે આવ્યા છે એ ફોટા ઘણા લોકોને ચામડીના રોગ, ઘણાના વાળ ખરી જાય છે, ઘણા લોકોને કેન્સરની બીમારી છે। વિચાર કરો, સૌથી વધારે મત કોળી સમુદાયના, સૌથી વધારે મત ઓબીસી એસસી એસટી સમુદાયના, અને આ વિસ્તારનો ધારાસભ્ય શું ન્યા કરતો હશે, બરાબર? શું આપણે આ કોળીએ મરવા માટે મત આપ્યા છે? ઓબીસી એસટી સમુદાયના લોકોએ આ ધારાસભ્યને ગંભીર બીમારીથી પીડિત થવા માટે આ વિસ્તારના ધારાસભ્યને મત આપ્યા હશે? હા, વિચારવું રહ્યું। કઈ પરિસ્થિતિમાં આપણો સમાજ છે ખબર નથી પડતી, કઈ પરિસ્થિતિમાં આપણો સમાજ ત્યાં રહે છે ખબર નથી પડતી। તમે એ વિસ્તારના ફોટો તમે જો, મને જે ફૂટેજ મોકલા છે વ્યક્તિઓના, એ તમે ફૂટેજ જોવો ને તો તમને ખ્યાલ આવે કેવા કેવા ચામડીના રોગો થયા છે। ત્યાંના ધારાસભ્યને જખ મરાવવાના મત આપ્યા છે। મારે ખરેખર એવા શબ્દો ના બોલવા જોઈએ, પણ ત્યાંનો ધારાસભ્ય શું કરતો હશે મને એ નથી ખબર પડતી। અને બુદ્ધિ આ કોળીઓની ઘાસ ચરવા વહી ગઈ હતી મને એ નથી ખબર પડતી। તમે મોતને નિમંત્રણ આપો છો એવા લોકોને મત આપી કે જેને તમારી કાંઈ પડી નથી। હવે ત્યાંના કોળી સમાજના લોકો, ત્યાં વિસ્તારના જે પણ લોકો આ સમસ્યાથી પીડાય છે, હવે આંદોલન કરવાના મૂડમાં છે। આજે મને ફોન આવ્યા, SMS આવ્યા, અને આજે એ લોકો દંગા પણ નાખી રહ્યા છે સમિયાણાના, હવે આંદોલન કરવા ઉતરશે। તો મને એવું લાગે આપણે આંદોલન જ કરવાના છે।
આ આંદોલનમાંથી કંઈક બહારનું કંઈ વિચારવાનું છે કે નહીં, કે હજી તમારા આંદોલનમાં જ તમારે આખી જિંદગી દાવ ઉપર લગાવી દે? અસંખ્ય નોકરીઓ ખવાય છે, લઠ્ઠાકાંડમાં પડ્યા છે બધા. લઠ્ઠાકાંડમાં પડ્યા છે, તમારા બાળકોની અસંખ્ય નોકરી ખવાય. શિક્ષણની જે વાતો કરીએ, જ્યાં લગી શિક્ષણ નહીં હોય, જ્યાં લગી શિક્ષિત વ્યક્તિઓ નહીં હોય, ત્યાં સુધી તમે વ્યસનમાં પડ્યા રહેવાનો છો. શિક્ષણની નોકરીઓ ખવાય છે, જે નોકરીથી તમારી આવનારી પેઢી તરે એમ છે, એની ખુલ્લેઆમ નોકરીઓ ખવાય છે. કહેવાનો મતલબ એ કે લઠ્ઠાકાંડમાં પડ્યા છે. અને હાલ જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે તે બાબતે કોઈનું ધ્યાન જ નથી. એમ લઠ્ઠાકાંડ એક વખત નથી થયો, ઘણી વખત લઠ્ઠાકાંડ થયો છે. અને આ નકટા કહેવાય, બરાબર. સત્તા પક્ષના જે પણ ધારાસભ્યો છે, હાવ નાક વગરના નકટા, કાંઈ ખબર જ નથી પડતી કે આ કઈ રીતની સિસ્ટમ ચાલે છે, બરાબર. તમે જે ગુજરાતમાં દારૂબંધીની વાત છે, દારૂ તમે રોકી નથી શકતા, બરાબર. તો સત્તામાં શા માટે તમે બેઠા છો કોકના જીવ લેવા? રાજીનામા આપીને ઘરે બેસી આવ ને ભાઈ, બીજા કોકને મોકો આપો. 8 ચોપડી ભણેલા વ્યક્તિને તમે ગૃહમંત્રી બનાવી દો, શું અપેક્ષા તમે રાખવાના? શું અપેક્ષા રાખવાના? જેના મત નથી ગુજરાતમાં, 2% જેના મત છે ને તમે ગૃહમંત્રીનું ખાતું આપી દીધો. બીજા કોઈ તમને દેખાતા જ નથી. આ ગુજરાતમાં કોઈ ભણેલા ગણેલા છે જ નહીં. પણ નહીં આપે. હું કામે? કે એના બાપાની સરકાર છે, મજા આવે અને મુખ્યમંત્રી ગૃહમંત્રી બનાવશે. તમારે મત જ આપવાના, તમારા માટે જ આ લઠ્ઠાકાંડ છે. લઠ્ઠાકાંડ કોના માટે છે? તમારા માટે જ છે. અધિકારીઓને સસ્પેન્ડ કરશે, બાઘર બીડા આઝાદ થઈને ઘૂમશે, 2-5 દિવસ વાતું કરશે, પછી પાછા ભૂલ્યા છે, પાછી કહેતી હતી કે લઠ્ઠાકાંડ થયો છે છતાં દારૂ મળે છે, એવી કોમેન્ટો આવે છે. શું કાંઈ બધાને કોઈને વેકેશન નથી કે ખુલ્લે આમ દારૂ વેચાય છે? દારૂ એવી જગ્યાએ વેચાય છે જ્યાં માત્ર 150 મીટર કે 200 મીટરના અંતરે સરકારી સ્કૂલો છે. સરકારી નોકરીઓ ખુલ્લે આમ ખવાય છે, તે બાબતે કોઈનું ધ્યાન નથી. હમણાં એક મેં પોસ્ટ જોઈ અમારા BC રાઠોડ સાહેબની, ડૉક્ટર BC રાઠોડ સાહેબની એક પોસ્ટ જોઈ. આ પોસ્ટમાં જે ગુજરાત પોલીસ ભરતી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તારીખ 3/12/2025નું જે જાહેરનામું છે એના 19 નંબરના પાનામાં 10.6 નંબરના કોષ્ટકમાં જે લખેલું છે કે પોલીસ ભરતી માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે ખાલી જગ્યા માટે, બરાબર, તો એ 2 ગણા બોલાવવામાં આવશે. કેટલા? 2 ગણા. હવે જાહેરનામું બનાવે છે અને પાછા તોડે છે. આને કોઈ કહેવાનું જ કોઈ નથી. લગામ વગરના જે ઘોડા હોય ને એના જેવું આ લોકોનું કામ છે. લગામ વગરના જે ઘોડા હોય એના જેવું આનું કામ છે. જાહેરનામું પોતે બનાવે, વિચાર કરો, અને જાહેરનામાનો ભંગ પોતે કરે. જાહેરનામું એવું કહે છે કે ખાલી જગ્યા જે ભરવા માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે, મેરિટ ચકાસવા માટે, જેના ડોક્યુમેન્ટ ચકાસણી માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે ને એના 2 ગણા બોલાવવામાં આવશે. તો માત્ર ઓપન કેટેગરીના લોકોને જ ડબલ બોલાવવામાં આવ્યા. બાકી EWS, OBC, SC, STના જે પણ અનામત કેટેગરીના જે પણ લોકો હતા, બરાબર, એના વસ્તી પ્રમાણે, એના આરક્ષણના કોટા પ્રમાણે બોલાવવામાં આવ્યા, ટકાવારી પ્રમાણે. બાકી જનરલને જ ડબલ બોલાવવામાં આવ્યા. હવે વિચાર કરો તમે. એટલે આ લોકોની મનસા શું છે એ ખબર પડતી નથી. લગામ વગરના ઘોડા જેવું કામ. અને આ ઘોડાઓને છૂટો દોર આપે છે કોણ? આ લગામ વગરના ઘોડાને ફરવાનો મોકો કોણ આપે છે? આ જ સરકાર, આ જ સત્તા, જે અત્યાર સુધી, બરાબર, પોતાના હાથમાં જ સત્તાની લગામ રાખી છે, બરાબર. આવા ટણપાઓને સત્તા આપણે આપી દીધી છે જેને કાંઈ લેવા દેવા નથી. અને સૌથી વધારે કોઈની નોકરીઓ જાય છે તો એ OBC સમાજના લોકોની નોકરી જાય છે. વિદ્યા સહાયકોની જે નોકરીઓ 14%, 16%, 23% ભરતી કરી, અને આપણે બધા લઠ્ઠાકાંડમાં પડ્યા છે. યાદ રાખો, લઠ્ઠાકાંડનો મુદ્દો એટલા માટે ઉછળવામાં આવે છે કે તમારી જે નોકરીઓ ખવાય છે ને એ બાબતે તમારું કાંઈ કોઈનું ધ્યાન ના જાય. એટલા મીડિયાવાળા છે, ખુલ્લે આમ કર્ણનું આરોપનામું નામનું પુસ્તક મીડિયાવાળાએ કોઈ એક કોપી મંગાવીને વાંચી છે ખરી? કે સાચું છે ખોટું છે એ બાબતે પણ કોઈ ચર્ચા કરી છે ખરી? કર્ણનું આરોપનામું પુસ્તક આવ્યું તો એ બાબતે એક પણ મીડિયાવાળાએ એક કોપી મંગાવી છે ખરી? કે ભાઈ આ જે કોપી છે
તો એ બાબતે શું તથ્ય છે, સાચું છે શું ખોટું છે? બગદાણાની જે ઘટના બની ને 10 દિવસના 5 થી 6 વખત 6 7 8 મીડિયાવાળાને ફોન આવતા, ચિરાગભાઈ આવો ને, ડિબેટ આપો ને. આ એટલી નોકરીઓ ખવાય છે, એક ભણનો દીકરો કોઈ ફોન નથી કરતો કે ચિરાગભાઈ આ વિશે તમારે શું કહેવાનું છે? વિદ્યાસહાયકની 70% લેખે ભરતી નથી થઈ, તો આ બાબતે તમારે શું નિવેદન આપવાનું છે? એક પણ ભણનો દીકરો છે ને મીડિયાવાળો આપને બોલાવશે નહીં. લઠ્ઠાકાંડમાં પડ્યા છે બધા. વિરોધ પક્ષ આખું લઠ્ઠાકાંડમાં છે. ભાવનગરમાં ક્યાં છે? ભાવનગર લઠ્ઠાકાંડમાં આખું વિરોધ પક્ષ, બરાબર, આખી ટીમ સાથે ધાડા ઉતરી ગયા. આખી ક્રિકેટ ટીમની જે ટીમ ઉતરે ને એ રીતે લઠ્ઠાકાંડમાં, બરાબર, ગૃહમંત્રીનું રાજીનામું માગશે ને ફલાણાનું માગશે. એટલે આ નોકરીઓ એટલી ખવાય છે, તો એ બાબતે કેમ અવાજ નથી ઉઠાવતા? એનું કારણ એ છે કે વસ્તી પ્રમાણે ભાગીદારી માગવા માટે એને ઉજળિયાત લોકોનું સામે પડવું પડે. કેની સામે પડવું પડે? ઉજળિયાત લોકો જે આપણી નોકરીઓ ખાઈ જાય છે એવા લોકોની સામે સવાલો કરવા પડે છે. એટલે એક પણ વિરોધ પક્ષનો નેતા આવશે નહીં. હુકામે કેમ કે આ રાજકીય પક્ષો જે વિરોધ પક્ષો છે એને ઉજળિયાતોના મતો લેવા છે. સમજાય છે? સીધું અને ચોખ્ખું ગણિત. ઉજળિયાત સમાજમાંથી જે લોકો આવે છે તેના મતની આ લોકોને જરૂર છે. એટલે આ લોકો એ બાબતે કોઈ નિર્ણયો લેશે કે સવાલો કરશે નહીં. એલા તમારે ક્યાં ખોટું કેવું છે? તમારે તો જે નોકરીઓ ખવાણી છે એ બાબતે તમારે સવાલો કરવી છે. કર્ણના આરોપનામાની કોપી તમારામાં લેવાની તેવડ ન હોય તો અમને કયો, વિરોધ પક્ષના નેતાઓને અમે મોકલીએ, ફ્રીમાં. તમારામાં તેવડ ન હોય કદાચ કોપી ખરીદવાની તો અમે મોકલીએ ફ્રી ઓફમાં. કહેજો ચિરાગભાઈ અમારા માટે કોપી મોકલો, અમે તમને મોકલી દઈએ. શરમ આવી જોઈએ, શરમ. આ તમારા પાપના ભોગે તમારું નબળું, બરાબર, તમારામાં કાંઈ કાઢી લેવાનું નથી. વિરોધ પક્ષના નેતાઓમાં, વિરોધ પક્ષમાં, એને લીધે જ આપણી નોકરીઓ ખવાય છે. એક શૂરવીર હતો માધવસિંહ સોલંકી, જેને ખામ થિયરી અપનાવી અને સત્તાનું પરિવર્તન કર્યું હતું. એક જ વ્યક્તિ, માધવસિંહ સોલંકી, જેણે ઓબીસી સમાજને અનામત આપી. અને તમે એ જ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાઓ છો. શરમ આવી જોઈએ, શરમ. તમારામાં કોઈ બોલવાનું છે નહીં ખુલીને. શા માટે અચકાવશો? બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો અધિકાર હોવો જોઈએ. તો આપણે તો વસ્તી પ્રમાણે માગો. આપણે ક્યાં કોઈ કાસ્ટનો વિરોધ કરવો છે? આપણે કોઈ કાસ્ટનો વિરોધ કરવા માંગતા નથી. પાટીદાર સમાજના નેતાઓ પોસ્ટ મૂકે છે કે આ અમારી તાકાત, જે અનામત આંદોલન કર્યું ને એનું ફળ આજે સમાજ ભોગવી રહ્યો છે, સમાજને મળી રહ્યું છે. બહુ સારી વાત કહેવાય. આપણે સમર્થન આપીએ છીએ કે એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળ્યું, લડ્યા છે. પણ એનો મતલબ એ તો નથી કે ઓબીસીની 146 કે 47 જ્ઞાતિઓ જે પોતાનો હક અને અધિકાર ગુમાવે 70% લેખે ભરતી નથી થતી. આ તમારા બાપનું રાજ હોય, આ સત્તા પક્ષના નેતાઓનું. મને તો એવું લાગે કે પોતાના બાપાની ફેક્ટરી છે, મજા આવે નિર્ણયો લેવા, મજા આવે જાહેરનામા કરવા, ને પાછા મજા આવે તો જાહેરનામાના ભંગ કરવા. શરમ આવી જોઈએ, શરમ. અને ક્યાં આપણો સમાજ સૂતો છે એ મને ખબર નથી પડતી. શિક્ષણના મોટા મોટા બણગાઓ ઠોકે છે, જાહેર સ્ટેજ ઉપર આવીને છોકરાને ઇનામના કીટું આપે. માઇક હાથમાં આવે એટલે શિક્ષણ માટે આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. આ ડોહો તમારી નોકરીઓ ખાઈ જાય છે ખુલ્લે આમ. જે આંદોલનકારીઓ જે એક બબ્બે પોઈન્ટથી જે લઈ ગયા એને પૂછો, વિદ્યાસેવકોને, તલાટીને, પોલીસ કોન્સ્ટેબલોને, જે ઉમેદવારો છે તેને પૂછો કે કેટલી વીએ હો થાય. જેના મા બાપે મજૂરી કામ કરાવી, પરસેવો પાડી અને તૈયારીઓ માટે અમદાવાદ જેવા સિટીમાં મોકલ્યા છે. ધંધો રોજગાર, બરાબર, તડકો ને તાડ વેઠી પોતાના બાળકોને એવા સ્ટેજ ઉપર પહોંચાડ્યા છે કે પોતે સરકારી નોકરીની તૈયારી કરે. અને તમે ચૂપ છો, તમે મૂંગા છો, તમે, હું તો એમ કહું અક્કલ વઠા છો. તમારા પાપના ભોગે ઓલી નોકરીઓ ખવાય છે. કોણ અવાજ ઉઠાવશે? તમારામાં અવાજ ઉઠાવવાની તેવડ ન હોય તો બંગડિયું પહેરી લો, બંગડિયું. શરમ આવી જોઈએ, શરમ. શેના માટે તમે રાજકારણમાં બેઠા છો એ ખબર નથી પડતી. પોતાના ઘર ભરવા માટે બેઠા છો? પોતાના બાળકોને સેટ કરવા માટે બેઠા છો? કયા કારણે
તમે ત્યાં બેઠા છો એ ખબર નથી પડતી. શરમ આવી જોઈએ, શરમ. મને તો એટલા ટાઈમ ત્યાં નોકરીઓ ખવાય છે, કોઈ એવી ભરતી બાકી નથી કે જ્યાં તમારી વસ્તીના આધારે ભરતી થઈ હોય. 70% લેખે ભરતી નથી થતી. વિચાર કરો, એ બાબતે અવાજ ઉઠાવવાના નથી. કયા મોઢે બધા રાજનીતિ કરે છે ને એ ખબર નથી પડતી. 3-4 દિવસ ત્યાં લઠ્ઠા કાઢવા પડી ગયા, લઠ્ઠા કાઢવા કેની વાય પડી ગયા, લઠ્ઠા કાઢવા પડી ગયા. ચાલો આપણે વિચારીએ કે એના પરિવારો દુખી હશે, એના પરિવાર ઉપર આપ ફાટી ગયું. પણ જે ઓલા લોકો શિક્ષિત વ્યક્તિઓ પોતાનું જે શિક્ષણ લીધું છે એ શિક્ષણને સાબિત કરવા માટે જે લોકો મહેનત મજૂરી કરે છે એના માટેની વેદના કોઈને નથી. ઓલા લઠ્ઠાકાંડ થયા છે એના માટેની વેદના છે. વિચાર કરો, લઠ્ઠાકાંડનો જે દારૂ પીને જે માણસ જે વ્યક્તિ એક્સપાયર થઈ ગયો, બરાબર, એ લઠ્ઠાકાંડ બાબતે બધાને ચિંતા છે. પણ જે વ્યક્તિ શિક્ષણની પોતાનામાં જે આવડત છે તેને સક્સેસફુલ બનાવવા માટે જે મહેનત કરીને જે એક્ઝામો આપે છે ને એ લોકો રહી જાય છે, એના માટે કોઈ અવાજ ઉઠાવવાનો નથી. એટલે કઈ દુનિયામાં બધા જીવે છે મને ખબર પડતી નથી. અને જે લોકો લાઈવ નિહાળે છે ને, જે મારા વિડીયો જોવે ને, એને કહું છું, છતાં એ જ કલ્યાણ. આવા અક્કલ મઠ્ઠા બધા ભેગા થયા છે તો ત્યાં લઠ્ઠા કાંડ જ થાય ભાઈ, બરાબર. અભણ ડફોળ, જેને સમાનતાની કાંઈ પડી નથી, જેને સમાન અવસરની કાંઈ પડી નથી, જેને બંધારણ સાથે કાંઈ લેવા દેવા નથી, એવા વ્યક્તિઓના હાથમાં તમે કમાન્ડ આપશો તો એ સત્તામાં બધું આમ ને આમ જ રહેવાનું છે. એમાં કાંઈ પરિવર્તન આવવા નથી. ગામડાની સ્કૂલો બંધ થઈ ગઈ, એ બાબતે કોઈ અવાજ ઉઠાવવાનો નથી. નીતિ આયોગના રિપોર્ટો કહે છે એ બાબતે કોઈ આંદોલન કરવા માટે તૈયાર નથી. આ લઠ્ઠાકાંડમાં તૈયાર છે. ગૃહમંત્રી રાજીનામું આપવું, તમારી હાથ પેઢી બધાની થઈ જાય ને. સાંભળો, વિરોધ પક્ષ ને આખો ઉથલ પાથલ થઈ જાય છે. તમારી ઓકાત કે તેવાડ નથી કે હરસંઘવીને એમાં હા તમે અવાજ ઉઠાવ્યો રાજીનામું આપે જીતુ વાઘાણી હરસંઘવી, પણ એ તમારી તેવડ નથી કે તમે એનું રાજીનામું અપાવી શકો. સમજાય છે? તમે જે સમાજના હક અધિકારો ખવાય છે તમે એ બોલવા તૈયાર નથી. વિરોધ પક્ષ એ બોલવા તૈયાર નથી કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. તો આ 85% લોકો હું પાકિસ્તાનથી આવ્યા છે એના આંદોલનકારીઓના કેસો ક્યારે પાછા ગયા? આવું કોઈ વિરોધ પક્ષના નેતાઓએ કોઈ બોલ્યું? ખુલીને આંદોલન કર્યા હોય તો કયો. વિરોધ પક્ષના નેતા એમ કેમ નથી કહેતા કે બિન અનામત વર્ગને 2500 કરોડ આપી દીધા, તો આ બીજા બધા હું વધારાના છે? આ બાબતે કોઈ અવાજ ઉઠાવ્યો તો કે નહીં. શિક્ષણ એક સમાન થવું જોઈએ એ બાબતે કોઈ આંદોલન કર્યું હોય તો કયો વિરોધ પક્ષમાં? નહીં. કેમ કે વિરોધ પક્ષ પણ એવું છે કે ઉપરથી જે કમાન્ડ મળે કે તમારે આ કરવાનું છે એ જ નેતાઓ કરે છે, બરાબર. એમાં કાંઈ નથી. એમાં કોંગ્રેસે આવીએ ને આપે આવીએ, બરાબર. મેં કોઈના પટ્ટા પહેર્યા નથી, મારે કોઈની હાડી બાળ છે નહીં. જે ખરેખર મુદ્દા બંધારણીય છે, મુદ્દા બંધારણ વિરોધી જે સરકાર કામ કરી રહી છે તો તેના માટે અવાજ ઉઠાવો. વિરોધ પક્ષે શા માટે ટાર્ગેટ કરવું છે એનું મેન કારણ એ કે સરકારમાં જે અન્ય અત્યાચારો થતા હોય, જે બંધારણ વિરોધી પ્રવૃત્તિ થતી હોય, તો એ બંધારણ વિરુદ્ધ જે પ્રવૃત્તિ થતી હોય એના માટે ખુલીને આંદોલન કરવા માટે વિરોધ પક્ષ, બરાબર, એની જવાબદારી સૌથી પહેલા આવે. કોની આવે? વિરોધ પક્ષની. નહીં કે લઠ્ઠાકાંડ બાબતે બધા ભાવનગર ભેગા થવાની. લઠ્ઠાકાંડ બાબતે ભાવનગર ભેગા થવા કરતાં મૂળ મુદ્દા, મૂળ સમસ્યાઓ બાબતે જે અવાજ, જે શિક્ષણની મૂળ સમસ્યા છે, શિક્ષણ હશે તો જ આમાં સુધારા થશે, તો જ વ્યસન મુક્ત થશે, બરાબર. જે દારૂની લતે લાગી ગયા છે, જે દારૂની લતે લાગી ગયા છે, જ્યાં લગી દારૂ વેચાવાનો છે, બરાબર, ખૂણે ખૂણે નાકે નાકે દારૂ વેચાય છે. જેને દારૂની લત છે એ તો ગમે ત્યાંથી, બરાબર ને. તમે વિડીયો હમણાં જોયા છે, સાણંદના બસ સ્ટેશનમાંથી દારૂ પીને આવે ભાવનગરમાં. ના બસ સ્ટેશન દારૂ પીને ભાવનગરમાં આવે છે. ઘણું એક નિવેદન જોયું છે કે વાપીથી દારૂ પીને ભાવનગરમાં ઉતરે છે. વિચાર કરો. એટલે દારૂ પીધેલ વ્યક્તિ, બરાબર, જેને દારૂની લત છે, તમે ગમે એ વિસ્તારમાં નાખો ને, એટલે સુગંધ જેવું કામ છે. દારૂ ક્યાં વેચાય છે? તો ફલાણી ગલીમાં. એટલે ગમે ત્યાંથી દારૂ ગોતી લે. એટલે જ્યાં સુધી સત્તા પરિવર્તન નહીં થાય ને એવો વ્યક્તિ નહીં આવે,
છતાં એવા વ્યક્તિના હાથમાં નહીં આવે, એવી કમિટીના હાથમાં નહીં આવે, એવા લોકોની હાથમાં નહીં આવે, ત્યાં લગી દારૂ ઉપર તમે લગામ લગાવી શકશો નહીં. સમજાય છે? અને એવા જ વિસ્તારમાં સૌથી વધારે દારૂ વેચાય છે જ્યાં સૌથી વધારે વસ્તી કોળી ઠાકોરની છે, સૌથી વધારે વસ્તી ઓબીસી છે, એસટી સમુદાયની છે, ત્યાં જ દારૂ વેચાય છે. અને અમે મેદાનની કામગીરી કરી છે, અમે જોયું છે. જે વિસ્તારમાં જાય ને ત્યાં અમે અનુભવ કરીએ છીએ ભાઈ, બરાબર, ક્યાં સૌથી વધારે દારૂ વેચાય છે. એટલે જે પણ આ પાપના ભાગીદાર છે ને બધાને સ્ટીલના જીવડા પડવાના છે ભાઈ. શેના પડશે? સ્ટીલના જીવડા. બરાબર. ખાસ મૂળભૂત સમસ્યા તમારી છે ને ત્યાં ફોકસ કરો બધાય. મૂળભૂત સમસ્યા બાબતે ફોકસ કરવાની જરૂર છે. લઠ્ઠાકાંડ કરીને તમારી એટલી ભરતીઓ ખાઈ જાય આ લોકો, તમે એની કલ્પના નહીં કરી શકો. 4-5 દિવસ પહેલા વિદ્યા સહાયકો, ઓબીસીના વિદ્યા સહાયકો ગાંધીનગરમાં ભેગા થયા બેનર સાથે કે 60% વસ્તી છે, 70% લેખે આપને ભરતી નથી થઈ. બીજે ત્રીજે દિવસે લઠ્ઠાકાંડ થયું અને મીડિયાવાળા લઠ્ઠાકાંડ ચગાવી એવું ચગાવી માર્યું છે કે વિદ્યા સહાયકોનું જે આંદોલન છે એ ભૂલાઈ ગયું. અત્યાર સુધી મેં જે પણ ગેરરીતિઓ થાય છે એ ભૂલી ગયા. એક પણ મીડિયાવાળો આ બાબતે નોંધ લેતી નથી. શું કામે ખબર? મીડિયા છે ને પ્રાઇવેટ કંપની છે, સમજજો. મીડિયા છે પ્રાઇવેટ કંપની છે. હું ફેસબુક ચલાવતો હોય, પિન્ટુભાઈ ફેસબુક ચલાવતા હોય, તો સોશિયલ મીડિયામાંથી જે આવક થાય ને એ પિન્ટુભાઈને થતો હોય, પિન્ટુભાઈની પર્સનલી આવક છે, એ કાંઈ તમને આપવાના નથી. એ જ રીતે જે ન્યૂઝવાળા ફેસબુક ચલાવે છે, ઇન્સ્ટાગ્રામ ચલાવે છે, યુટ્યુબ ચેનલ ચલાવે છે, એને પોતાની આવક છે. બીજું કે સરકાર તરફથી કવર મળ્યું હોય કે તમારે એટલું જ બોલવાનું છે, એટલું નહીં બોલવાનું, તમારે આ જ મુદ્દો ચગાવવાનો છે, બીજો મુદ્દો ચગાવવાનો નથી. ઓબીસી સમાજ જાગૃત થાય, એસસી એસટી સમાજ જાગૃત થાય, એ બાબતે તમારે અવાજ ઉઠાવવાનો નથી. એટલે ટેબલ નીચેથી જે તમને કવર મળ્યા હોય, બરાબર, કરોડોમાં, સમજાય છે ને? ટેબલ નીચેથી જે કવરો કરોડોમાં મળ્યા હોય કે આ બાબતે તમારે અવાજ ઉઠાવવાનો નથી, તો પ્રાઇવેટ કંપની છે ભાઈ, બરાબર. ધંધો લઈને બેઠા છે એટલે એના ધંધામાં નુકસાની થાય એવું ના કરી, ધંધામાં નફો થાય એવું જ કામ કરશે. અને હું સ્પષ્ટ શબ્દમાં કહું, મને એક પણ ને હાળી બાર નથી. મારા સમાજને જે અન્યાય થાય ને એ બાબતે અવાજ ઉઠાવવાળો હું વ્યક્તિ શું, સ્પષ્ટ વક્તા છું. આયા કોઈનો છે ને પટ્ટો પહેર્યો નથી, બરાબર. સાતી ઠોકીને, પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, મીડિયા હોય, અમે સાતી ઠોકીને અવાજ ઉઠાવશું. મહેનતનું કમાઈને ખાઈએ છીએ, સમજાય છે? મહેનતનું કમાઈને ખાઈએ છીએ. કોઈનું છીનવવાવાળા નથી, અમે કોઈનું બગાડવાવાળા નથી. અમે સમાનતામાં માનીએ છીએ, અમે બંધારણમાં માનીએ છીએ, એના માટે અમે અવાજ ઉઠાવીએ છીએ. એક બાજુ ધોળકામાં તણક જે કંપનીઓ છે, ખુલ્લેઆમ કેમિકલનું પાણી ખુલ્લેઆમ છૂટું મૂકે છે, અને આ પાણીને લીધે અત્યાર સુધીમાં 20 લોકો મરી ગયા છે, હજી મરવાના કગારમાં છે. સૌથી વધારે વસ્તી કોની? કોળીની, ઓબીસી એસટી વાળાની. એટલે આપણે પહેલાં નોકરી ખવાથી ખોટા ગુના થાય, બધું થતું, સાંભળો, અન્યાય થતા. હવે તો આપણે મરવા માટે મત આપીએ છીએ. અને ન્યા વિસ્તારનો ધારાસભ્ય, મને નામ ભૂલાઈ ગયું, બરાબર, કોક ડાભી કરીને કોક છે, મને કાંઈ નામનો બહુ ખ્યાલ નથી. કોળી નથી, ઓબીસી લગભગ નથી, બરાબર, જે હોય એ મને ખ્યાલ નથી. પણ મેં નંબર મગાવ્યા છે, આપણે ફોન કરશું એ ધારાસભ્યને ચોક્કસ, બરાબર. કેમ કે મારા કોળી સમાજના લોકો ત્યાં મરે છે કેમિકલના પાણીથી. એટલે સાથી ઠોકીને અવાજ ઉઠાવશું, સાથી ઠોકીને ત્યાં જશું. પણ એક, બરાબર, દરરોજની એટલી મેટર આવે છે, મગજ કામ નથી કરતું, શું કરવું. ભાવનગરની મેટર આવી, બરાબર. આજે મેં 2 વખત વાત કરી. આપને ફોન કરે કે ચિરાગભાઈ ફરિયાદ નથી લેતા, એટલે મેં કીધું હું એસપીને ફોન કરું છું ત્યાંના. ફરિયાદ લેવી એ પોલીસ પ્રશાસન બંધાયેલું છે, તમારી ફરિયાદ લેવી એ પોલીસ પ્રશાસન બંધાયેલું છે. વ્યક્તિ આરોપી છે કે નહીં, બરાબર, દોષી છે કે નિર્દોષ, એનું કામ કોનું છે? ન્યાયતંત્રનું છે, કોર્ટનું, બરાબર. એટલે મને સમાચાર એવા મળ્યા, મેં ફોન કર્યો, વાતચીત કરી, તો પાછા ઘડીક રહીને પાછા એવું ફોન કરે કે ચિરાગભાઈ એસપી સાહેબ આવ્યા હતા, રૂબરૂ મુલાકાત થઈ, રિપોર્ટ આવે પોસ્ટમોર્ટમનો, તે પછી કે કલમ હોય કે ઉમેરો હોય કે અમે કરશું. એ કે ફરિયાદ લઈ લીધી. ફરિયાદ લીધી જ નથી.
ભાવનગરની મેટરની હું વાત કરું, ફરિયાદ લેવાની નથી, માત્ર સામાન્ય અરજી થઈ છે, લેખિત ખાલી અરજી થઈ છે, એફઆઈઆર થઈ નથી. એટલે પોલીસ પ્રશાસને એવું કીધું કે જે રિપોર્ટ આવશે ને, રિપોર્ટ આવે પછી અમે જોઈએ, પછી જે કલમો ઉમેરવાની હશે એનો અમે ઉમેરો કરશું. બરાબર? એટલે કલમનો ઉમેરો તો પાછળથી નહીં થાય, પણ આપણા સમાજને ભોળવવાનો, આપણા સમાજને સમજાવવા માટેની આ બધી પેટર્ન છે. 5 દિવસ થઈ ગયા, સમાજની એક બેન એક્સપાયર થઈ ગઈ ને જે જન્મતા વેત, બરાબર, જે નવજાત શિશુ હતું એ પણ મરણ પામ્યું. એટલે બરાબર, આપણા સમાજની 2, બરાબર, એક એની માતા ને એક નવજાત બાળક, બરાબર, આ 2 વ્યક્તિનું મરણ થયું. 5 દિવસ થઈ ગયા, બરાબર. 3 દિવસ અરજીના થઈ ગયા, હજી એફઆઈઆર થઈ નથી. એટલે જે ગઢ ભાવનગરનો કહેવાય કે કોળી સમાજનો ગઢ, ન્યા કોળી સમાજ, ન્યા વાસ્તવિકતા છે. અને મને દુઃખી વાતનું થાય, એક તો ફોન કરે કે ચિરાગભાઈ આ કામ કરવાનું છે, પછી એ બાબતથી કોઈ છે ને નક્કર શું કરવું ને એ બાબતે, કેમ કે મેં ઘણી બધી મેટરો મેં જોઈ છે, આપણે ફોન કરીએ, આ કરીએ, પછી પાછું આપણે જ પડવાનું થાય છે. બરાબર? ત્યાંથી એવું ઢીલા નંગર મૂકી દેવામાં આવે છે કે આપણે એના માટે જે અવાજ ઉઠાવ્યા હોય, અધિકારીઓએ બબાલ કરી હોય, ખુલ્લે આમ અવાજ કરે, પણ આપણે છેવટે પાછા પડવાનું થાય છે. એટલે હવે ફોન આવે ને તો જ કાંઈ છે શું કરવું હું નહીં, બરાબર, કે સમાધાન થઈ જાય, કે ઢીલા નાગર મૂકી દે. એટલે આપણે પાછા હતા ત્યાં, બરાબર. એટલે દુઃખ થાય છે મને. લડવું હોય તો સાથી ઠોકીને જીવ દઈને લડવાનું, અન્યાય થયો હોય ને તો. પછી કોક કે એટલે પાછું સુરસુર્યું, એ બાબતે ક્યાંય ધ્યાન દેવાનું નહીં. મેં કીધું બરાબર, આપણી પાસે ઘણા બધા કાયદાકીય રસ્તા છે. પોલીસવાળા અરજી ન રહે તો કોર્ટ ક્યાં છે ભાઈ? એડવોકેટ સારો રાખો, એડવોકેટને કોર્ટમાં પિટિશન દાખલ કરો. અને જે પીઆઈ, જે પીએસઓ હોય, જે પીએસઆઈ હોય, જેણે તમારી અરજી નથી લીધા, નામજોગ અરજી આપો કોર્ટમાં. એટલા જે કર્મચારીઓ હતા, અધિકારીઓ, એને અમારી ફરિયાદ લીધી નથી, એના ઉપર લીગલી એક્શન લેવામાં આવે. તોડતા થઈ જાય કે નહીં? પણ આપણે જે દિશામાં જવું છે એ દિશામાં જવું નથી. અને હું તો એમ કહું, તમારા વિસ્તારનો સ્થાનિક પીઆઈ તમારું ધ્યાન નથી દેતો, તમે એસપીના નંબર લ્યો, તે વિસ્તારના રેન્જ આઈજીના નંબર લ્યો, ડાયરેક્ટ ફોન કરો. તમારે શું કામે ચિરાગ ઝાલાની જરૂર પડે ભાઈ? ચિરાગ ઝાલા કે ફોન કરે તો જ કામ થાય એવું છે? કરો ને ફોન. તમારા ઘરના 5 સભ્યો, 5 ફોન કરો. જ્યાં લગી તમને ન્યાય ન મળે ને ત્યાં લગી ફોન કરો. દવાખાને શું બેસવાની જરૂર છે? દવાખાને તમારા જે પરિવારો મૃત્યુ પામ્યા છે દવાખાને જ છે, બરાબર. તમારે ડેડ બોડી નથી લેવી તો તમે પોલીસ સ્ટેશને જઈને બેહો. દવાખાને તમને કોણ બેહવાનું કહે છે? અને ત્યાંના પીઆઈને કહો કે જ્યાં લગી અમારી ફરિયાદ નહીં લેવાય ને ત્યાં લગી પોલીસ સ્ટેશનમાં જ બેસું. દવાખાને ડેડ બોડી હાચવવાનું કામ એ ડોક્ટરોનું છે. ત્યાં જે દવાખાનાના કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, બરાબર, એનું કામ છે ડેડ બોડીનું. એ કાંઈ રજડતી નહીં મૂકી દે. તમારું કામ છે ફરિયાદ દેવાનું, તો તમારે ફરિયાદ દેવા માટે પોલીસ સ્ટેશને જઈને બેહવું પડે. દવાખાને નહીં. 3-4 દિવસ દવાખાને કોણ બેહાડે છે એ મને ખબર નથી. તમે દવાખાને બેહવાની જરૂર નથી, તમે પોલીસ સ્ટેશને જઈને બેહો. અને કોઈનાથી ગભરાવાની જરૂર નથી. તમારા ઘરનો પરિવારનો વ્યક્તિ વહી ગયો છે, તમારા પરિવારનો એક સભ્ય ઓછું થઈ ગયો, ડાયરેક્ટ ફોન કરો ને. તમે તે વિસ્તારના એસપી હોય, આઈજી હોય, એને ડાયરેક્ટ ફોન કરો. શું કરવાનું છે? અમારા ઘરનો વ્યક્તિ એક્સપાયર થયો છે અને અમે સાહેબ જ્યાં લગી ફરિયાદ નહીં લ્યો ત્યાં પોલીસ સ્ટેશનમાં બેસું. અને ના લે તો બીજે દિવસે કોર્ટમાં અરજી દાખલ કરો. એસપીને ને આઈજીને રહેવા દો ને પડતા. તમારું શું કામ છે? ન્યાયતંત્ર એટલા માટે તો બનાવ્યું છે. પણ કોઈ વ્યક્તિ આવીને તમને સમજાવી દે, પોલીસ અધિકારી આવીને તમને સમજાવી દે એટલે તમે સમજી જાવ છો, બરાબર. 2 કલાક થઈ ગઈ, એક વખત ફોન આવ્યો અને અલગ જગ્યાએથી ફોન આવે. અહીંથી સુરતથી ફોન આવે, ભાવનગરનું મેટર છે, ચિરાગભાઈ તમારામાં ઉતરવું પડશે. ભાવનગરથી ફોન આવે, ચિરાગભાઈ તમારામાં. એટલે હું ક્યાં ના પાડું છું? સાંભળો, મેં એક પણ વ્યક્તિને ના નથી પાડી. જ્યારે ફોન આવ્યો મને કીધું કે લાવો હું વાત કરું, પણ ત્યાંથી તો મક્કમ કંઈક જવાબ મળવો જોઈએ ને, હા અમારે આ કરવું છે. 2 કલાક થઈ ગઈ. મેં કીધું તમે નક્કી કરી લ્યો તમારે શું કરવું છે. તો હું એસપીને ફોન કરું કે ના કરું?
બરાબર. એવું કીધું કે એસપી હમણાં આવે છે, બરાબર, અને એવું કીધું કે રિપોર્ટ આવે ને તે પછી અમે ઉમેરો કરશું. હજી 2-3 કલાક થઈ ગઈ, હજી પાછો ત્યાંથી કાંઈ પ્રત્યુત્તર મને આવ્યો નથી કે ચિરાગભાઈ આમ ને આમ કરવાનું છે, અમે પરિવારોએ આ નક્કી કર્યું એમ. એટલે હું તમને કહેવા માગું કે જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો હોય તો આપણે એક દિશા નક્કી હોવી જોઈએ કે આપણે આ કરવું છે. ડેડ બોડી, હા તમારા ઉપર ગર્વ છે કે હજી સુધીમાં 3-4 દિવસ થઈ ગયા ડેડ બોડી લીધી નથી, પણ ફરિયાદ પોલીસે નથી લીધી. એનું શું કરવાનું આપણે? બરાબર. એટલે થોડોક કાયદો જાણો, સમજો. નો લે 2-3 દિવસ થાય, નો લે કોર્ટમાં જાઓ ને ભાઈ. તમને કોણ રોકે છે? કોર્ટ ના પાડવાની છે તમને કે અરજી હુકામ લઈને આવ્યા? કોર્ટ તમને ના પાડવાની છે હુકામ લઈને. તમે અરજી તમે દાખલ કરો કોર્ટમાં, તરત જજ એનો નિર્ણય આપીને તમને કહેશે કે ભાઈ આનું શું છે, આમને નામ કરો. એ એસપીને જરૂર પડશે તો એસપીને બોલાવશે, પીઆઈને જરૂર પડશે તો જે પોલીસ સ્ટેશન લાગતો હોય છે પીઆઈને હોતો ને જજ હુકમ કરશે લેખિતમાં. કોર્ટ લેખિતમાં હુકમ કરશે કે ફલાણું ને ફલાણું થઈ જવું જોઈએ. એટલે કોર્ટનો હુકમ જાય ને એટલે કોઈ બી અધિકારી એ છે દોડતા થશે, પણ એ રસ્તે આપણે જવું પડે. આ વાત જવા દો. વિસાવદરમાં 2 આપણા જે કોળી પરિવારો છે એના ઘર પાડી નાખ્યા. વિચાર કરો તમે. આજે પણ પાછો મને ફોન આવ્યો, મેં હજી પણ મેં કીધું કે તમે એ જ ગામની આરટીઆઈ માગો કે બિનઅધિકૃત જગ્યા. એ ગામમાં કેટલા લોકોએ બિનઅધિકૃત જમીનો વારેલી છે ને બાંધકામ કરેલા છે આ બંને ગામમાં. એટલા દિવસ થઈ ગયા, હજી સુધીમાં આરટીઆઈ થઈ નથી બે ગામમાં. મેં કીધું અમે આવશું વિસાવદર, અમે બે ગામની મુલાકાત લેશું. પેલા તમે મક્કમ થાવ, લડવું છે કે હું નહીં. બરાબર. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. લડવા માટે હિંમત જોઈએ, લડવા માટે હિંમત જોઈએ તો જ તમે લડી શકો. ઢીલું પોચું હોય ત્યાં ચિરાગભાઈ કૂદકો મારશે નહીં, કેમ કે બહુ બધી જગ્યાએ અમને ધક્કા પડ્યા છે. ઢીલું પોચું હોય ને અમે નામ પડે કોળી છે આલો કૂદી પડીએ, ફલાણા છે કૂદી પડીએ, પણ ત્યાંથી જોયો એટલો રિસ્પોન્સ મળતો નથી. સમજાય છે? જો એવો રિસ્પોન્સ મળતો નથી. તમને અન્યાય થયો છો તો લડત તમારે લડવી પડે પહેલાં. ચિરાગ સાહેબ ભાઈ ઉપર જ બધી આશા રાખો તો એ કાંઈ થાય નહીં, સંગઠન ઉપર જ આશા રાખો તો કાંઈ થાય નહીં. પણ તમારે એવી હિંમત લડવી, કદાચ માથું વહી જાય ને પણ ન્યાય જોતો છે. કદાચ મારું મર્ડર થઈ જાય, ઝૂકવું આવી જાય નહીં, કાંઈ લઈ નહીં, પણ ન્યાય માટે લડવું પડે. 2 વિસાવદરના જે મકાનો પાડવામાં આવ્યા છે, ભલે બિનઅધિકૃત જગ્યામાં એના છે, પણ કહેવાનો મતલબ એ કે માત્ર કેમ એક જ પરિવારના પડ્યા, બીજાના કેમ નહીં. એના માટે લડવા માટે અમે તૈયાર છીએ. તમે મક્કમ હોવા જોઈએ, તમે મક્કમ હોવા જોઈએ. વિસાવદરનો તોરણિયા ગામમાં જેથી બનાવ બન્યો તે જ દિવસે મેં તલાટી કલેક્ટર સાથે વાત પણ કરી. મારી પાસે આજે હાલમાં પણ રેકોર્ડિંગ છે એનું. બરાબર. પણ પીડિત પરિવારથી પછી આપણે 2-3 વખત ફોન કર્યા, તે પછી એક પણ પીડિત પરિવારના પાછા આ અલગ જગ્યાએથી ફોન આવે, પીડિત પરિવારના પાછા ફોન આવ્યા જ નથી. હું કરવું હું નહીં. એટલે તમને અન્યાય થયો હોય તો તમારે એની પાછળ પડી જવું જોઈએ કે મારે આમને નામ જ કરવાનું છે, મારે ન્યાય જોતો છે. ઝરણાનીમાં જોર ન હોય તો બીજા શું કરી દેવાના, આ કહેવત છે ને એમ. એટલે આ જે મારો આક્રોશ છે ને ભાઈ, અમે આ જોયેલું છે અને અમારે પાછું પડવાનું થાય છે. એટલા માટે હું કહું છું, અન્યાય તમને થયો હોય તો તમારે લડત લડવા માટેની જવાબદારી પેલી તમારી આવે. ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભલો, તમે તમારું કલ્યાણ કરી શકશો. અન્ય કોઈ વ્યક્તિ, હા અમે રસ્તો બતાવી કે તમારા માટે લડી શકીએ, બોલી શકીએ, પણ તમારામાં આમ હિંમત તો હોવી જોઈએ ને કે આના માટે અમારે આ કરવું છે. જ્યાં લગી આપણે લડશું જ નહીં તો શું કરવાનું? અને ખાસ વિસાવદરમાં જે બનાવ બન્યો છે તો વિસાવદરનો કોળી સમાજે બોધપાઠ લેવાની જરૂર છે. ને વિસાવદરનો જે કોળી સમાજ છે તો એને ભેગું થઈને આ બાબતે મનોમંથન કરવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. વિસાવદરના જે પણ કોળી સમાજના આગેવાનો છે, હું તમને કહું છું કે તમે ભેગા થાઓ અને આ બાબતે મનોમંથન કરો. અત્યાર લગી તમે મોત ઠોયકા જ છે બીજાને, વિધાનસભા હોય કે સંસદ હોય, તમે અત્યાર લગી મત આપવાનું જ કામ કર્યું છે. તમારો કેન્ડિડેટ તમારો વિધાનસભામાં વ્યક્તિ જાય એવો પ્રયત્ન કર્યો નથી, એટલે જ તમારે આ બધું ભોગવવાનું રહ્યું હોય. તમારા વિસ્તારનો ધારાસભ્ય હોત ને તો કલેક્ટર પાસે બેહીને કહી દેતા શું છે આ ભાઈ બધું. ચિરાગભાઈ પાસે એટલી તાકાત નથી, સમજો.
બરાબર. મને તો કલેક્ટરને કદાચ ફોન કરું તો મારું કદાચ દાંતમાં કાઢી નાખે, કઈ છે કોકે ફોન કર્યો હોય. પણ જે એમએલએ તરીકે ચૂંટાઈને આવ્યો હોય તો એની થોડોક આમ પાવર હોય. ઓલાને ખબર પડે કે આ વિસ્તારનો ધારાસભ્ય આવ્યો છે તો આનું કામ કરવું પડશે. તો તમે તમારા વિસ્તારનો ધારાસભ્ય તો ચૂંટાઈને મોકલો નથી, તમે બીજાને જ મત આપ્યા છે. તો તમારા વિસ્તારની જવાબદારી તમે ક્યારે સ્વીકારશો? બરાબર. એટલે ખાસ હું તો એમ કહું, વિસાવદરની જે સીટ છે બરાબર, એમાં પોતાનો કેન્ડિડેટ ઊભો કરો જો આ બધી સમસ્યામાંથી નિરાકરણ કરવું હોય તો. અને હું વિસાવદરનો જે પણ કોળી સમાજ, ઠાકોર સમાજ છે એની હું સાથે છું. અમે સાથે, અમારી આખી ટીમ તમારી સાથે છીએ. તમે ભેગા થાવ, આ બાબતે શું કરવાનું છે અમને ખાલી કહો, અમે ઊભા રહીશું તમારા માટે, લડવા માટે આવશું. જેટલી થાય એટલી મહેનત કરશું. પણ એના માટે મક્કમ બળવું પડશે, લેવું પડશે. બરાબર. અને જે સરપંચોએ તમારો દાવ લીધો છે, તમારા મકાન પાડ્યા છે ને, તો એને ધોળા દિવસે તારા દેખાય ને ભાઈ, એને ખબર પડવી જોઈએ કે અમારી સામે કોણ પડ્યું છે. આવું એને બતાવવું પડે એક વખત. બરાબર. ના કે આમ નામ બેના મકાન પડ્યા. અનધિકૃત જગ્યા ઉપર તમે કબજો પોતાના રહેણાંક માટે કર્યો છે, તમે કાંઈ ધંધો કરવા માટે કર્યો નથી. સમજો. ગ્રામ પંચાયતની જે ખરાબાની જમીન છે, જે અનધિકૃત જે જમીનો કહેવાય, એમાં તમે જે કબજો કર્યો રહેવા માટે કર્યો છે. તમે કાંઈ ધંધો કરવા માટે કે નહીં, 2-5 કરોડની ધંધો કરવા માટે તમે કર્યો નથી. ને આવા તો તમે લાગઠ, તમે ગામમાં જાઓ ને બધી જગ્યાએ વાડા વારેલા છે, જમીનો વારેલી છે, લાગઠ ગૌચરની જગ્યાઓ વારેલી છે, રહેવા માટે મકાનો બનાવેલા છે, ઘણી બધું. કોઈ એક ગામ બાકી નથી જ્યાં અનધિકૃત જમીન ઉપર કોઈએ કબજો નહીં કર્યો હોય. પણ માત્ર કોળીનું જ મકાન કેમ પાડવામાં આવ્યું, આ સવાલ થાય છે. અને જો આપણા મતથી સરકાર બને ને આપણા જ મકાનો પાડી દેવામાં આવે તો આ બાબતે નિર્ણયો લેવા પડે. નકર કોક આપને છે ને આપણી ગણના, હું તો એમ કહું છું કે આપણી ગણના આ લોકો શેમાં કરતા હોય છે મને ખબર નથી પડતી. સૌથી વધારે મત હોવા છતાં વિચાર કરો, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, વધારે મત હોવા છતાં એટલા બધા અન્યાયોનો સામનો તમારે કરવો પડે. મને ખબર નથી પડતી કે શું કરવું. મને ગર્વ થાય. બરાબર. કાલનો એક મુદ્દો છે રાજકોટનો. રાજકોટ એક હોસ્પિટલનો મુદ્દો છે. અને એક જે ડૉક્ટર હતા, મેડમ, લેડીઝ, મહિલાને જે અન્યાય થાય છે, એ મહિલા 99% હું એમ કહું કે સવર્ણ સમાજમાંથી કદાચ હશે. બીજા જ દિવસે જે ડૉક્ટર દ્વારા એને ગાળો આપવામાં આવી હતી અને અડધૂત કરવામાં આવી હતી, એ ડૉક્ટરને બીજા જ દિવસે એના ઉપર એક્શન લેવાય છે. બરાબર. અને એ દીકરીને ન્યાય આપવામાં આવે છે. શું કામે ખબર? જે આરોગ્ય મંત્રી છે કોણ છે? આ સંગઠનની અને આ શિક્ષણની તાકાત છે, મતની તાકાત છે. પાટીદાર સમાજ પાસેથી કંઈક શીખવાની જરૂર છે. ભલે એના 8-10% જે મત હોય, પણ આમ સરકારને એટલી મજબૂર કરે છે એના હક અધિકારો માટે કે કોઈની કોઈ સીમા નથી એમ. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે છે. સરકારની દરરોજ મજા આવવા સરકારની હાવ પત્તે ઠોકવાનું કામ સમજી લ્યો કરે છે. બરાબર. અને હું એમ કહું કે આમ આદમી પાર્ટીમાં લગભગ 30-40% લોકો, સૌથી વધારે પાટીદાર સમાજના લોકો જોડાયેલા છે. છતાં ભાજપવાળા મુખ્યમંત્રી પાટીદાર બનાવે, સૌથી વધારે મંત્રીઓ એના લે છે. શું કામે? વિચાર કરો તમે. એનું કારણ એ કે સરકાર સામે છે ને હંમેશા અવાજ ઉઠાવો, સરકારના નાકમાં દમ કરવું ને પોતાના અધિકારો માટે જાગૃત થવું ને પોતાના અધિકારો માટે માંગણી કરવી, એટલે એને મળે છે. 2500 કરોડ એમને નથી મળતા બિન અનામત વર્ગમાં. સમજો. એના સમાજને જેટલી પણ ટ્રસ્ટ છે, ઘણી બધી ટ્રસ્ટોને ગવર્મેન્ટ દ્વારા સહાય મળે છે. શિક્ષણ ધામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પૈસાઓ આપવામાં આવે છે. સાંસદો પોતાની સંસદની ગ્રાન્ટમાંથી શિક્ષણ ધામમાં પૈસા આપે છે. વિચાર કરો તમે. આ ક્યારે બને? જ્યારે સમાજ જાગૃત હોય અને એને શિક્ષણનું મહત્વ એને લીધું છે અને ખબર છે કે આ રસ્તે જવું ને તો આપણા સમાજને કંઈક મળશે, બાકી મળશે નહીં. આપણે થાય છે કેવું? આપણે થાય છે એવું કે ચિરાગભાઈ અવાજ ઉઠાવે છે તો ચિરાગભાઈનો દાવ કેદી લેવાય? તેથી ગાલી દેવાનો છે ચિરાગભાઈને. કોઈ દી આપણા આમાં અવાજ ન ઉઠાવવો જોઈએ.
પણ કોઈ દી ક્યારે એવું નથી વિચારતા કે ચિરાગભાઈ કે બીજા 5-6 ચહેરાઓ સરકાર સામે પોતાના હક અધિકારો માટે સમાજ માટે અવાજ ઉઠાવે છે તો હાલો આપણે અંદર ખાને સપોર્ટ કરીએ. આવું કોઈ દી કોઈ વિચાર્યું? કોઈ ધારાસભ્યએ કોઈ દી એવું નથી વિચાર્યું ચિરાગભાઈ આવો બેઠક કરો, શું જરૂર છે દીકરાઓ, તમારે શું જરૂર છે બોલો. સમાજના અધિકારો એટલી નોકરીઓ ખવાય છે, ગામને આપે છે, આપણે નથી આપતા. બધાને ખબર છે કોઈ અભણ નથી ભાઈ. પોતાની પ્રોપર્ટીમાં વધારો થાય છે એ બધાને ખબર છે, ક્યાંથી કમિશન આવે, કઈ કંપનીમાંથી આવે, બરાબર, ક્યાં ટકાવારી લેવી એ બધાને ખબર છે. તો નોકરીઓ ખવાય છે એ બાબતે શું નહીં ખબર હોય? બધી ખબર પડે છે. પણ ક્યારેય આપણા જ નેતાઓ એવું નથી કીધું કે આવો ચિરાગભાઈ અમારી સાથે બેસો, શું ઘટે છે ભાઈ બોલો, અમે તમારી સાથે છીએ, પણ સમાજને કંઈક ફાયદો થાય એવું કરો, નુકસાન થાય એવું નહીં. આવું બોલાવીને અમને કહે ને તો હું સાટી ઠોકીને કહું, આ દુશ્મનને જો ન પાડી દે ને તો ઓરિજિનલ ઓબીસીના દીકરા નહીં, ઓરિજિનલ કોળીનું લોહી નહીં, પાડી જ દે. શું કામે પાડીએ કે અમે બંધારણથી ચાલવાવાળા વ્યક્તિ છીએ, અમે કોઈનું ખોટું કરવા કે 2 નંબરના ધંધા કરવાવાળા પાછા અમે નથી. સમજ્યા? ક્યાંકથી 2-5 લાખનો કોઈ તોડ કરવો, બરાબર, ક્યાંય ફાઇલ પાસ કરાવીને તોડ કરવો એ પાછું અમારામાં નથી આવતું. આ તો સવારે ઉઠીને મહેનતનું ખાય, બરાબર, ભલે કરકસર કરવી પડે પણ મહેનતનું કમાવાવાળા, મહેનતનું ખાવાવાળા વ્યક્તિ છીએ. એટલે જે પણ મિત્રો લાઈવમાં નિહાળો છો, આજે એક શિક્ષકનો ફોન આવ્યો મને કે ચિરાગભાઈ બહુ સારી કામગીરી કરો છો, અને મેં ચર્ચા પણ કરી કે અમે આ દ્રષ્ટિએ જાઓ, આ દિશામાં જાઓ મળ્યા. ને જો કે એ જ તાલુકાના જે અમારા જાગૃત યુવાનો છે એની સાથે ચર્ચા કરી અને યાદી કરી કે આ બાબતે આ કામગીરી કરવાના છે. એટલે કીધું ચિરાગભાઈ જ્યાં જરૂર પડે, એટલે સમાજમાં એવા પણ વ્યક્તિ છે જે ગવર્મેન્ટ નોકરી કરે છે છતાં આપને કોલ કરીને એવું કહે છે કે મૂંઝાતા નહીં ચિરાગભાઈ, તન મન ધનથી સહકાર આપશું. આવે છે, ફોન આવે છે, SMS આવે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી સમસ્યા, આપણી શૈક્ષણિક નોકરીઓ જે ખવાય છે એના માટે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કોણ ઉઠાવે? હું જે બોલું છું મારી વેદના છે સમાજ પ્રત્યેની. મારા સમાજના એક પણ રાજકીય કે સામાજિક નેતાઓનો મને વિરોધ આજે નથી ને કાલે નથી ભાઈ, પણ હું જવાબદારીનું ભાન કરાવું છું કે આ તમારી જવાબદારી છે, આ બાબતે તમારે કાંઈક વિચારવું પડે. જો નહીં વિચારો તો આવનારા સમયમાં આપણું ભાવિ છે ને ભાઈ બહુ એટલે બહુ દયનીય છે, બહુ એટલે બહુ ખરાબ છે. તળાજામાં આંદોલન સમેટાણું, હવે આંદોલન સમેટાણું ને હું તમને મુદ્દા કહું. પેલા કાટીમાં જે કામ કરતા, અને હું તમને કહું કે 80 થી 90% સમુદાય કોળી સમાજ. તળાજા જે રત્ન કલાકારનું આંદોલન ચાલ્યું ને એમાં મને એક બાબતે આનંદ થયો કે હાલો આંદોલન બાબતે થોડુંક પોઝિટિવ થયું અને આંદોલન હકેલાઈ ગયું, બરાબર. અને દુઃખી વાતનું થયું છે, હું તમને કહું કે પહેલાં કાંટીવાળાને પગાર કેટલો આપતા ખબર? 6 થી 7 હજાર. 6 થી 7 હજાર કાંટીવાળાને પગાર આપતા. હવે વિચાર કરો, 6 થી 7 હજારમાં કોનું ઘર હાલવાનું? બીજું એ કે મોટામાં મોટો કારીગર તળાજામાં હોય ને 700-800 રૂપિયાનો મોટો કારીગર હીરાનો, અને બીજા બધા 500 લગી માન કામ કરે, 300-400-500નું કામ કરે. હવે પરિસ્થિતિ બદલાણી. શેઠે એવું કીધું કે 2-3 દીમાં અમે ભાવ વધારો કરી દેવું અને કોઈને પણ અમે 13-14 હજારની હેઠી રહેવા દેવું નહીં, બરાબર. અને જો હેઠે રહે તો અમે પગાર કે પૂરો કરી દેવું. એટલે બહુ અચરજ થઈ કે જે લોકો EWSમાં આવે છે એની આવક મર્યાદા 10 લાખ કરવાની છે. કેટલી આવક મર્યાદા કરવાની છે? 10 લાખ. અને હજી આપણો સમુદાય 13-14-15 હજારની આજુબાજુ આટા મારે, હજી જ્યાં 7-8 હજારમાં આટા મારે છે. વિચાર કરો તો એની કઈ પરિસ્થિતિ છે, કઈ રીતે બાળકો ભણશે, એના બાળકોમાં કદાચ કૌશલ્ય હશે અને મેડિકલ ક્ષેત્રમાં જવું છે તો કઈ રીતે ડૉક્ટર બનશે? હે, આવી પરિસ્થિતિ આપણા લોકોની છે. એટલે બહુ ગંભીર સમસ્યા છે. અને તમારું કલ્યાણ ત્યારે જ થાય જ્યારે તમે સત્તા ઉપર હશો, અને સત્તા ઉપર બેસી તમે દરેક સમાજ માટે સમાનતાના નિર્ણયો લઈ શકશો, તો જ તમે તમારા સમાજ માટે કંઈક ભલું કરી શકશો. બાકી હું તો એમ કહું કે મૂળભૂત સમસ્યા માટે વિરોધ પક્ષ પણ અવાજ ઉઠાવતો નથી, બરાબર. વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે. એનું મેઇન કારણ આ લઠ્ઠાકાંડના મેં જે ન્યૂઝ જોયા ને
એ બાબતથી તો મને હાવ એટલે હાવ છે ને મારી મગજ ઘૂમરે ચડી ગયો કે આને શું કેવું એમ. ઓલા લોકો ગાંધીનગર આંદોલન કરે છે, વિદ્યા સહાયકો, એ બાબતે કોઈ અવાજ ઉઠાવવાનું નથી અને લઠ્ઠાકાંડ વાયે પડી ગયા છે. લઠ્ઠાકાંડ વાયે પડી ગયા. શિક્ષિત લોકો આંદોલન કરે છે, દારૂ પીને જે લોકો મરી ગયા છે લઠ્ઠાકાંડમાં, બરાબર, એ સમસ્યા માટે બધા અવાજ ઉઠાવે છે. આપણે વિરોધ નથી ભાઈ, જે લઠ્ઠાકાંડ થયું છે એના પરિવારો ખરેખર દુઃખના, પણ કહેવાનો મતલબ એ છે મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવવાનું કોઈ નથી. કાલનું રાતનું સેશન મસ્ત વિષય સાથે હું મૂકવાનો છું, અને હવે આપણી જે કામગીરી થશે એ લોકોને જોડવા માટેની, બરાબર. ગામે ગામ આપણે ટીમ તૈયાર કરવા છે, મસ્ત આયોજન, રૂપરેખા તૈયાર થઈ છે. લોકો પણ કોને કોને જવાબદારી આપી છે એનું પણ લિસ્ટ આપણી પાસે તૈયાર છે. કાલનું જે સેશન, કાલથી જે સેશન આપણું ચાલુ થશે એમાં સૌથી વધારે લોકોને જોડવા માટેની, ગામે ગામ ટીમ તૈયાર કરવા માટેની જે કામગીરી છે એ જ આપણે ચાલુ થશે. બીજી કોઈ વધારાની ચર્ચા નહીં કરીએ. એટલે જે પણ મિત્રો લાઈવમાં તમને એમ થાય કે ભાઈ ચિરાગભાઈ કે એની ટીમ જે કામ લઈને નીકળ્યું છે શાસક સમાજનું નિર્માણ, સત્તા એ જ કલ્યાણ, આ બાબતે તમે અમને સપોર્ટ કરવા માગતા હોય તો તમારા આજુબાજુના જે પણ ગામ હોય, તમારું ગામ હોય, તો ત્યાં ટીમ તૈયાર કરો, અમારી સામે અમને પહોંચતી કરો, અને આગામી દિવસોમાં ઘર ઘર સુધી આ બધી સમસ્યાઓ આપણે પહોંચાડીએ, બરાબર. તે આપણે જવાબદારી આપણા ગામની આપણે જ લઈએ, અને કોઈ એવું ગામ બાકી ન હોય સૌરાષ્ટ્રનું, બરાબર, કે જ્યાં આપણી ટીમ ના હોય. અને એવી ટીમ જેને સત્તા ઉપર કબજો કરવો છે, માય કાંગલાની આપણે જરૂર નથી, જેને સાથી ઠોકીને સત્તા ઉપર કબજો કરીને સત્તા ઉપર બેહીને નિર્ણયો જેને લેવાની ઈચ્છા હોય કે આ સમાજને સત્તા ઉપર હોવું જોઈએ ને સત્તામાં બેસવા જોઈએ, સત્તામાં દરેક સમાજને ભાગીદારી મળવી જોઈએ. આ બાબતે જો તમે અમારી સાથે જોડાવા માગતા હોય તો તેની મસ્તની રૂપરેખા અમે તૈયાર કરી છે, અને આ રૂપરેખા સાથે અમે કામગીરી કરવા માગીએ છીએ. ભંડોળથી માંડી ટોટલી અને કન્ટિન્યુ સમાજ માટે માથે કફન બાંધીને નીકળવું છે, બરાબર. એ બાબતની તૈયારી તમે જેટલો સહકાર આપશો એટલી અમે કામગીરી વહેલી કરશું, બરાબર. જેટલો સાથ સહકાર અમને મળશે, બરાબર, નિવૃત્ત અધિકારીઓ દ્વારા, ગવર્મેન્ટ કર્મચારીઓ દ્વારા, બરાબર, મારી જ્યાં જ્યાં વાત પહોંચતી હોય, જે પણ શિક્ષિત વ્યક્તિઓ છે જે અમને સપોર્ટ કરવા માગતા હોય, તન મન ધનથી તમારા વિસ્તારની જવાબદારી લેવા માગતા હોય તો સત્તા એ જ કલ્યાણ આ મિશન સાથે, બરાબર, આપણે આગળ વધવાનું છે. જો ગામે ગામ આપણે ટીમ તૈયાર કરવામાં સક્ષમ થઈ ગયા તો હું એમ કહું છું પાર્ટી પણ બનશે અને સત્તા ઉપર કબજો પણ થશે. પણ એના માટે જે આપણી પાસે મસલ પાવર હોવો જોઈએ, જે આપણી સાથે લોકો અને જે કેડર બેઝ કાર્યકર્તાઓ આપણી પાસે તૈયાર થવા જોઈએ, તે કેડર બેઝ કાર્યકર્તાઓ આપણે તૈયાર કરવા પડશે. ગામે ગામ ટીમ તૈયાર કરવી પડશે, અને ગામના લોકો એવા શિક્ષિત થાય, એવા જાગૃત થાય, જે કાયદાકીય રીતે મજબૂત હોય, પોતાના ગામનું કામ પોતે કરી શકતા હોય, અને કાલ સવારે ચિરાગ ઝાલાની જરૂર ના પડે એવા કાર્યકર્તાઓ જો ગામે ગામ આપણે તૈયાર કરશું તો સમાજમાં કંઈક પરિવર્તન આવશે. એ સિવાય કંઈ છૂટકો નથી. કાલનો SMS વાયરલ થશે, કેટલા વાગે હું લાયા આવું છું, બરાબર, કયા વિષય સાથે, તો કાલે આપણે ફરી મળીશું. આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે, તો કાલના સેશનમાં બધા બન્યા રહેજો, જોડાજો, અને પોતાના ગામની જવાબદારી લેવા માગતા હોય દરેક વ્યક્તિ જોડાવો, અને પોતાની ગામનું નામ, તાલુકો અમને લખજો, એટલે અમારી કામગીરી ચાલુ થાય. જય સંવિધાન, જય ભારત. કાલે પાછા આપણે ફરી મળીશું. આભાર. લઠ્ઠાકાંડમાં થોડુંક ઓછું, અને જે મૂળભૂત સમસ્યાઓ છે ને તે બાબતે અવાજ ઉઠાવજો, તે હું તમારી પાસે આશા રાખું છું. લઠ્ઠાકાંડ 5-6 દિવસમાં પૂરું. પાછી કહેતી કે એ જ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાવા મળશે. હર્ષ સંઘવી કે જીતુ વાઘાણી કંઈ રાજીનામા આપવાના નથી, બરાબર. શું કામે સત્તાના માલિકો એ છે, બરાબર, ને કોઈના ખેતરમાં તમે કામ કરો ને 10-15 વર્ષ, તો આપણે ખેતરના માલિક ના બનીએ. એ માલિક હોય એ જ નક્કી કરે કે મારા ખેતરમાં વાવવું છે હું, એટલે સત્તા એના હાથમાં છે, એટલે એ જ નક્કી કરશે ગૃહ મંત્રીને હટાવો કે નહીં, બરાબર. એટલે એ બાબત કરતાં જે મૂળભૂત સમસ્યાઓ છે તે બાબતે આપણે વધારે ધ્યાન આપીએ તે હું આશા રાખું. બસ વધારે વાત નહીં કરતા. જય સંવિધાન, જય ભારત. ફરી કાલ મળીશું. આભાર.